નમસ્કાર મિત્રો, HK એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 નું વૈદિક ગણિત આપણે પૂરું કર્યું. હવે ધોરણ 7 માં આજે પ્રકરણ 5 જે છે વિભાજ્યતા, એ આપણે જોવાનું છે. આની પહેલા આપણે 4 પ્રકરણ જોઈ ગયા છીએ. તો ચાલુ કરી આપણે પ્રકરણ 5 ધોરણ 7 વૈદિક ગણિત વિભાજ્યતા. તો એમાં શું કહે છે કે કોઈ પણ ભાજ્ય સંખ્યાને ભાજક સંખ્યા વડે ભાગતા શેષ શૂન્ય રહે તો તે ભાજક વડે વિભાજ્ય છે કહેવાય છે. ને ભાજ્ય એ ભાજકનો અવયવી છે. ભાજ્ય એ શું છે? ભાજકનો અવયવી. ભાજકનો અવયવી. તો અહીંયા આપણે 25 લઈએ અને અહીં લખીએ 5. તો આ જે 25 છે એ આપણું ભાજ્ય કહેવાય છે, જ્યારે 5 એ આપણો ભાજક કહીશું. તો 5 એ ભાજકનો અવયવી છે. તો કે 5 ની અવયવીની અંદર 25 આવી જાય એટલે આપણે એને અવયવી કહીશું. 5 ની ભાજક એ ભાજ્યનો અવયવ છે. તો કે 25 નો અવયવ કોણ? ભાજક થશે 5, એમ પણ કહી શકાય છે. અગાઉ આપણે 2, 3, 4, 5, 6 અને 10 થી વિભાજ્યતાના નિયમનો અભ્યાસ કરી લીધો છે. તો કે 2 છે તો છેલ્લો અંક 0, 2, 4, 6, 8 હોય તેના વડે ભાગી શકાય. 4 ના પાછળના 2 અંકોને 4 વડે ભાગી શકાય. 8 હતા, 9 હતા, એવી રીતે એકમનો 5 હોય તો 5 વડે ભાગી શકાય, અથવા તો 0 હોય તો પણ ભાગી શકાય. તે રીતે આપણે બધા નિયમો વિભાજ્યતાની ચાવી જોઈ લીધી હતી. આજે આપણે જોવાની કઈ વિભાજ્યતાની ચાવી? તો કે 7 અને 13 ની વિભાજ્યતાનો અભ્યાસ કરવાનો છે. જે આગળ અભ્યાસ કરી ગયા એ તમે આગળના લેક્ચરમાં જોઈ શકો છો ધોરણ 6 ની અંદર. આજે આપણે ફક્ત 7 અને 13 ની જ વાત કરીશું. કયું સૂત્ર છે? એક યુનિયન પૂર્વનું. અર્થ થાય કે પહેલા કરતા એક ઓછા દ્વારા આપણે, અથવા બીજું છે એકાધિકની પૂર્ણ, તો પહેલા કરતા એક વધારે દ્વારા બે સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં આપણે વાત કરીએ પહેલા કરતા એક ઓછા દ્વારા અથવા પહેલા કરતા એક વધારે દ્વારા વાત કરીશું. તો કે વૈદિક ગણિતમાં વિભાજ્યતાના પરીક્ષણની રીતને આશ્લેષક વિધિ કહેવામાં આવે છે. કે વિભાજ્યતાનું જે પરીક્ષણ કરીએ છીએ એને આશ્લેષક વિધિ આપણે કહીએ છીએ. અને આ વિધિમાં ભાજકનો એકમનો અંક 1 અથવા 9 હોવો જોઈએ. જો ભાજકનો એકમનો અંક 1 અથવા 9 હશે તો જ કરીશું. જે ભાજકનો એકમનો અંક 1 અથવા 9 હોય તેને પ્રભાવી ભાજક કહીએ છીએ. જેનો અંક એકમનો અંક 9 અથવા તો 1 હોય એને પ્રભાવી એકમ કહીશું. જે પ્રભાવી એકમ તરીકે ઓળખાય. જો ભાજકનો એકમનો અંક 1 અથવા 9 ન હોય તો તેને એવી સંખ્યાથી ગુણાકાર કરો કે જેથી ગુણનફળ તે પ્રભાવી ભાજક બને છે. જો એકમનો અંક 1 કે 9 નથી તો એવી સંખ્યાથી એને ગુણાકાર કરો જેથી એનો એકમનો અંક 1 અથવા તો 9 બને, જેથી પ્રભાવી ભાજક બનાવી શકાય. પ્રભાવી ભાજકનું સૂત્ર એકની પૂર્વણ અથવા સૂત્ર એકાધિકની પૂર્વણના પ્રયોગ દ્વારા શૂન્યતા સંખ્યામાં બદલી દેવામાં આવે છે. આ હું તમને મારી સમક્ષ વાંચી લઉં છું, પણ આમાં તમને કશું ખબર પડશે નહીં. જો ખબર પડે તો સારા, બાકી કોઈ ટેન્શન જેવી વસ્તુ નથી. આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણે સરળતાથી એમાં સમજીશું. બીજો નિયમ છે કે શૂન્યતા સંખ્યાનો શૂન્ય હટાવી દેતા જે અંક અથવા સંખ્યા શેષ બચે છે તેને આશ્લેષક કહેવાય છે. દાખલા તરીકે કોઈ સંખ્યા તમને આપી છે 80, તો આમાં પાછળનું શૂન્ય હટાવી દઈએ તો જે વધ્યું એને આપણે આશ્લેષક કહીએ છીએ.
પ્રભાવી ભાજકમાં એકમનો અંક 1 થી પ્રાપ્ત આશ્લેષક ઋણાત્મક અને એકમના અંક 9 થી પ્રાપ્ત આશ્લેષક ધનાત્મક આવે કહેવાય છે. તો જેનો એકમનો અંક 1 થી પ્રાપ્ત થાય છે એ ઋણમાં ગણાશે, ઋણાત્મક, અને 9 હશે તે ધનાત્મક કહીશું. આ આશ્લેષકથી જ વિભાજ્યતાનું પરીક્ષણ કરી શકાય છે, અને આ આશ્લેષક ત્યાંથી જ આપણે વિભાજ્યનું પરીક્ષણ કરી શકીએ. અને સંખ્યાઓમાંથી એક આશ્લેષકને બાદ કરતા બીજો આશ્લેષક મળે. દાખલા તરીકે આપણને શાંત મળે અને એકમનો 5 છે, તો 8 માંથી 5 બાદ કરીએ તો બીજો આશ્લેષક આપણને 3 મળતો હોય છે. સંખ્યામાંથી એક આશ્લેષકને બાદ કરતા બીજો આશ્લેષક મળે છે, એટલે કહી આપણે કે એકમનો અંક 7 હોય તેવા આપેલ ભાજકને 7 વડે ગુણાકાર કરી તેની એકાધિક પ્રયોગ દ્વારા શૂન્યતા સંખ્યામાં બદલીને આ શૂન્ય દૂર કરતા જે શેષ બચે તેને ધન આશ્લેષક કહેવાય છે કે મળે છે. એટલે ભાજક 3 વડે ગુણાકાર કરીને તેને એક ગુણ પૂર્ણ દ્વારા શૂન્યતા સંખ્યામાં બદલીને આ શૂન્ય દૂર કરતા જે સંખ્યા શેષ બચે તે ઋણ આશ્લેષક મળે છે. અને બે માંથી નાના આશ્લેષકનો ઉપયોગ કરવાથી ગણતરી સરળ બને. તો આપણે જે નાનો આશ્લેષક મળે છે એનો ઉપયોગ કરવાથી આપણને સરળતાથી જવાબ મળતો હોય છે. અહીં કોષ્ટક 1 અને કોષ્ટક કુલ 4 કોષ્ટક આપેલા છે. આ કોષ્ટક 7 અને 3 નો ઉપયોગ ગુણાકાર માટે કરેલો છે. તો અહીં શું આપણે ભાજક આપીએ છીએ? પ્રભાવી ભાજક 7 વડે ગુણતા, એટલે કે ગુણ્યા 7 કરીને એકાધિક કરતા મળતી સંખ્યા શૂન્યતા સંખ્યા, એટલે કે શૂન્યમાં 1 વધારીએ કોઈ પણ જવાબ મળે તો એને શૂન્યતા સંખ્યા મળશે. શૂન્ય દૂર કરતા ધન આશ્લેષક મળશે. જેવું આગળનું આપણે શૂન્ય દૂર કરશું ધન આશ્લેષક, ને ઋણ આશ્લેષક ભાજકમાંથી ધન આશ્લેષક બાદ કરતા ઋણ આશ્લેષક મળે છે. તો આપણે જોઈએ કે 7 ને 7 વડે ગુણીએ એટલે જવાબ મળ્યો 49. 49 માં આપણે 1 ઉમેરીએ એટલે થઈ ગયા 50. હવે આ 50 માંથી એક આપણે શૂન્ય કાઢી નાખીએ તો જે 5 વધ્યા એ આપણો ધન આશ્લેષક કહેવાશે. તો કે 7 નો ધન આશ્લેષક કેટલો? તો 5. ને 5 ને એ 7 માંથી બાદ કરીએ તો વચ્ચે કેટલા? 2. એ આ 7 નો ઋણ આશ્લેષક કહેવાશે. એ રીતે 17 નો 7 વડે ગુણાકાર કરીશું એટલે 119 મળશે. એમાં એક ઉમેરી એટલે 120 છે. 120 માંથી એક શૂન્ય આપણે બાદ કરીએ તો આપણને જે 12 મળે છે તે આપણું ધન આશ્લેષક કહેવાય. અને 12 છે એ 17 માંથી બાદ કરો તો જે 5 મળશે એ આપણો ઋણ આશ્લેષક છે. તો કે 17 નો ઋણ આશ્લેષક કેટલો? તો 5. અને ધન આશ્લેષક 12, એટલે કે 7 વડે ગુણ્યા. 27 નો 7 વડે ગુણાકાર કરીએ એટલે 189 મળશે. 189 માં એક ઉમેરો એટલે 190 મળશે. તો 190 માંથી એક શૂન્ય બાદ કરીએ એટલે જે 19 મળ્યું એ ધન આશ્લેષક, અને જે 8 મળશે 27 માંથી બાદ કરતા એ ઋણ આશ્લેષક હશે. એ રીતે 27 નો આપણે 259, એમાં એક પ્લસ વગેરે એટલે 260 થાય. અને 60 માં 260 માંથી શૂન્ય બાદ કર્યો એટલે 26 મળે. 26 એ આપણું ધન આશ્લેષક છે. અને 37 માંથી 26 બાદ કરતા જે 11 મળે છે એ આપણો ઋણ આશ્લેષક છે. આ રીતે 47, 57, 67, 77, 87, 97 વગેરે સંખ્યાઓના ધન આશ્લેષક અને ઋણ આશ્લેષક શોધી શકો છો. ત્યાર પછી બીજું કોષ્ટક, એમાં પણ ભાજક પ્રભાવી ભાજક કેટલા વડે ગુણે છે? 3 વડે. એક નિયમ કરતા મળતી શૂન્યતા સંખ્યા, એટલે કે એક બાદ કરતા જે સંખ્યા મળશે એ, એટલે કે જે બાદ કરતા મળશે એટલે જે મળશે એ ઋણ આશ્લેષક પેલો મળશે, અને પછી જે મળશે એ આપણો ધન આશ્લેષક હશે. તો જો 7 ને ગુણ્યા 3 કરો એટલે 21 થયા. 21 માંથી બાદ કરશો એટલે 20 મળે. 20 નો શૂન્ય બાદ કરીએ એટલે આપણને 2 મળશે. જે 2 એ 7 નો ઋણ આશ્લેષક છે. અને 7 માંથી 2 બાદ કરો એટલે 5 મળે. 5 એ આપણું ધન આશ્લેષક છે. એ રીતે 17 તારીખ 51 થશે. 51 માંથી 1 બાદ કરો એટલે 50. જે 50 માંથી એક શૂન્ય કાઢી નાખો 50 નો તો જે 5 વધ્યા એ આપણું ધન આશ્લેષક છે. જ્યારે
17 માંથી 5 બાદ કરતા જે મળશે એ 12 આપણા ધન આશ્લેષક છે. 27 નો 3 વડે ગુણાકાર કરીએ એટલે 81 થાય. એમાંથી એક બાદ કરો એટલે 80. 80 માંથી શૂન્ય કાઢી નાખીશું, એક શૂન્ય બાદ કરીએ એટલે 8 વધશે. 8 એ આપણો ઋણ આશ્લેષક છે. કોનો? તો કે 27 નો. અને 19 એ ધન આશ્લેષક છે. એ રીતે 37 ને ગુણ્યા 3 કરો એટલે 111 થશે. 111 માંથી એક બાદ કરો એટલે 10 વધ્યા. 10 શૂન્ય કાઢી એટલે વધ્યા કેટલા? 11. 10 ની પણ 11 વધશે. 11 એ ઋણ આશ્લેષક છે, જ્યારે 26 એ આપણો ધન આશ્લેષક છે. તો કે તમને ખબર પડી ગઈ અહીંયા 7 નો ધન આશ્લેષક કેટલો અને ઋણ. તો 7 નો 5 અને 2, પછી 17 આયા. 17 માં 12 અને 5, પછી આયા 27. 27 નો થશે 19 અને 8, પછી આવે 37. 37 નો 26 અને 11. તો આ એના ધન અને ઋણ આશ્લેષક છે. ત્યાર પછી મહાવરો એક જે આપણે કોષ્ટક સુધી ભણ્યા એના ઉપરથી છે. તો કે 17 નો પ્રભાવી ભાજક ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળે છે. તો કે આમાં ધન અને ઋણ બંને લખશું. તો 17 ને બે ભાગ પાડતા કયા મળ્યા હતા? તો કે એક પાર મળ્યા તે ધન આશ્લેષક અને ઋણ મળ્યું તો આપણો જવાબ થશે 329 નો પ્રભાવી ભાજકનો એકાધિકી કેટલો થાય? કે જે 329 છે એમાં એક ઉમેરી દઈએ એટલે આપણને મળશે 330. જે એકાધિક એનો પ્રભાવી ભાજક મળે છે એટલે કે શૂન્ય બાદ કરો તો વધશે 33. 7 નો ધન આશ્લેષક કેટલો? 7 નો ધન આશ્લેષક થતો તો આપણો 5. 27 નો ઋણ આશ્લેષક કેટલો થતો તો? તો 27 નો ઋણ આશ્લેષક 11 થાય છે. 260 શૂન્યાંક સંખ્યામાંથી શૂન્ય દૂર કરતા ધન આશ્લેષક કેટલો મળે છે? તો 26. તો અહીં આપણો મહાવરો 1 એ આપણો પૂરો થાય છે. જો તમને ખબર ન પડી હોય તો અહીં સુધી આપણે ફરીથી રિપીટ તમારે વિડિયો પોઝ કરી રિપીટ કરી દેવો એટલે શું ખબર પડી જતા ત્યારે. 7 વડે ધન આશ્લેષક થી વિભાજ્યતા. તો કે ધન આશ્લેષક આપણે શોધવાના છે, જે શોધવાનો છે વિભાજ્યતા એ 7 વડે શોધીશું. તો કે ભાજ્યનો એકમનો અંક દૂર કરો અને દૂર કરેલ આ અંકને ધન આશ્લેષક 5 વડે ગુણી બાકી રહેતી સંખ્યામાં ઉમેરતા જતા પરિણામ 7 વડે વિભાજ્ય સંખ્યા મળે. તો ભાજ્ય સંખ્યા 7 વડે વિભાજ્ય છે. તો આપણે અહીં જે પણ કોઈ સંખ્યા આપેલી છે, x નામની કોઈ x વાય સંખ્યા આપી છે, તો આપણે શું કરવાનું? છેલ્લો અંક દૂર કરવાનો, એને 5 વડે ગુણવાનો. કેટલા વડે? 5 વડે. જે પણ સંખ્યા મળે એ આમાં પ્લસ કરતા જે સંખ્યા મળે ફરીથી x y ની જે સંખ્યા મળશે આપણને એની અંદર જે છેલ્લો અંક છે એને બાદ કરો ને 5 વડે ગુણો એટલે કે જે મળશે એટલે ફરીથી એક અંકની કે બે અંકની સંખ્યા મળશે. જે જવાબ મળશે એ આપણો 7 વડે વિભાજ્ય સંખ્યા થશે. તો કે 7 વડે ઋણ આશ્લેષક થી વિભાજ્યતા. જ્યારે ઋણ આશ્લેષક થી વિભાજ્યતા આવે છે ત્યારે આપણે બાદબાકી કરવાની. ધન આશ્લેષક થી જ્યારે પણ વિભાજ્યતા આવે ત્યારે આપણે પ્લસ કરીશું. અહીં શું કે ભાજ્યનો એકમનો અંક દૂર કરો અને દૂર કરેલ આ અંકને ઋણ આશ્લેષક 2 વડે ગુણી બાકી રહેતી સંખ્યામાંથી બાદ કરતા જતા પરિણામ 7 વડે વિભાજ્ય સંખ્યા મળે. તો આપેલ ભાજ્ય સંખ્યા 7 વડે વિભાજ્ય છે એમ કહી શકાય છે. તો અહીંયા શું કીધું? ધન આશ્લેષક 5 દ્વારા કીધું અને ઋણ દ્વારા પણ કીધું કે જ્યારે આપણે ઋણ આશ્લેષક લઈએ 7 નો તો આપણે 2 લઈશું અને ધન લઈશું તો આપણે 5 લઈશું. તો પહેલું ઉદાહરણ શું કહેશે કે ધન આશ્લેષક 5 દ્વારા 1295 ની 7 વડે વિભાજ્યતા ચકાસો. તો આપણે એ લખીએ 1295 કોના વડે ચકાસવાની? તો 7 વડે. તો આ એકમનો અંક દૂર કરો, અહીં પ્લસ કરવાના અને એમાં 25 ઉમેરવાના. કેમ? તો કે 5 આ દૂર કર્યા એ અને 5 જે આપણો ધન આશ્લેષક છે એના વડે ગુણાકાર કર્યો. પાયો 25. હવે જે સરવાળો આવે 9 ને 4, 9 ને 5 14 વધી 1 4 ને 5 વત્તા 1. હજી સંખ્યા મોટી છે એટલે આપણે ભાગ ચલાવી શકાય નહીં જલ્દી. તો શું કરીશું? 4 ને દૂર કરો અને એને 5 વડે ગુણો એટલે શું થયા? 20. શું કરવાનું? સરવાળો. કેમ કે ધન આશ્લેષક છે એના માટે.
5 ના 5 અને 3 જે આ 35 આયા એ 7 વડે વિભાજ્ય છે તો કે 7 50 35 થાય તો આપણો જવાબ સાચો છે તો કે આ સંખ્યા 1295 અને 7 વડે ભાગીશું તો એ કમ્પ્લીટ પૂર્ણ વિભાજ્ય સંખ્યા થશે અહીં આપેલું છે તો કે પહેલા 1295 લઈ લીધા એમાંથી 5 દૂર કર્યા એકમનો દૂર કરો અને એકમના અંકે 5 ગુણ્યા 5 જે ધન આશ્લેષક છે એના વડે ગુણ્યા એટલે 25 ઉમેરવાના થયા 25 ઉમેર્યા એટલે જવાબ આવ્યો 154 એમાંથી આપણે 4 ફરીથી દૂર કરો 154 ના 4 દૂર કરી અને 5 વડે ફરીથી ગુણવાનો એટલે એને 4 50 20 છે જે 15 ની અંદર વધ્યા હતા એમાં ઉમેર્યા એટલે મળે જવાબ આપણને 35 એટલે સરવાળો 35 થાય જે 7 વડે વિભાજ્ય છે તો આપણો જવાબ સરળતાથી મળી ગયો હવે ઋણ આશ્લેષક 2 દ્વારા 1295 ને 7 વડે વિભાજ્યતા તપાસો જો આ 1295 7 વડે વિભાજ્ય છે હવે 2 વડે પણ વિભાજ્ય હશે તો ફરીથી લખવાના 1295 હવે શું કરવાનું ઋણ આશ્લેષક છે તો બાદ કરીશું બાદ કેટલા કરવાના કે છેલ્લો અંક દૂર કરો અને કેટલા વડે ગુણવાના 2 દ્વારા કેટલા દ્વારા 2 દ્વારા 5 ને 2 ગુણો એટલે 10 જવાબ કેટલો આવ્યો 119 હજી આ 9 દૂર કરીશું કોનામાંથી તો કે 9 ગુણ્યા 2 એટલે 18 હવે 18 માંથી 11 બાદ કરો એટલે જવાબ આવશે -7 એ પણ 7 વડે વિભાજ્ય છે તો 1295 દ્વારા પણ 7 એ વડે વિભાજ્ય સંખ્યા છે તો એ ઋણ આશ્લેષક 2 દ્વારા જે કીધું 1295 છે એને એકમનો દૂર કર્યો 5 અને એને 2 વડે ગુણ્યા એટલે મળ્યા 10 જે 10 બાદ કરવાના 129 માંથી એટલે મળે આપણને 119 જવાબ તો 119 નો એકમનો અંક 9 દૂર કરીશું 119 નો હવે 9 દૂર કરીએ એટલે 9 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 18 અને ઉપર કેટલા વધ્યા 11 11 માંથી 18 બાદ કરીએ તો -7 જવાબ આવે અને બાદ બાકી 7 જે 7 થી વિભાજ્ય સંખ્યા છે તેથી આપણી સંખ્યા 1295 7 થી વિભાજ્ય છે આવી ગણતરી મૌખિક રીતે કરવાથી પ્રશ્નો ઉકેલ ઝડપથી અને ટૂંકી પદ્ધતિથી થઈ શકે અને આગળના ઉદાહરણ પરથી શીખીશું એટલે કે આ પ્રશ્નો આપણે આ રીતે વિભાજ્યતાની સંખ્યાઓ શોધીશું તો આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ બાકી 7 વડે ભાગાકાર કરવા જઈએ તો બહુ જ સમય થઈ જતું હોય છે ધન આશ્લેષક કેટલા દ્વારા 5 દ્વારા 41 65 ની કેટલા આપણે 4165 7 વડે વિભાજ્યતા ચકાસો કેટલા વડે 7 વડે તો આપણે 7 વડે જવાનું નથી એકમનો અંક કેટલો છે 5 દૂર કરો કેટલા ઉમેરવાના 25 કેમ એકમનો અંક પણ 5 છે અને ધન આશ્લેષક પણ 5 છે બંનેનો સરવાળો કરો 6 5 11 વધી 1 2 2 4 447 હજી આને 5 વડે ભાગો અને એકમનો અંક દૂર કરો અને 5 વડે ગુણો એટલે થશે 5 બંનેનો સરવાળો કરો આ ત્યાર પછી આશ્લેષક 5 દ્વારા 23 ની 7 વડે વિભાજ્યતા ચકાસો 7 વડે વિભાજ્ય સંખ્યા છે કે નહીં કઈ તો કે 2323 એ લખી દો 2323 એકમનો અંક દૂર કરો અને 3 વડે ગુણો 5 ગુણ્યા 3 એટલે 2 + 5 એટલે 7 3 ને 4 2 ના 2 હવે આ 7 દૂર કરીશું 7 × 5 = 35 થશે તો 5 ને 4 9 3 ને 2 5 તો કે 59 એ 7 વડે વિભાજ્ય સંખ્યા નથી તો એ આપણે લખી શકીએ કે 7 આશ્લેષક 5 દ્વારા 23 એ વિભાજ્ય નથી તો ઉપયુક્ત રીતે 17 37 અને 47 જેવી અવિભાજ્ય સંખ્યાઓની વિભાજ્યતા ચકાસી શકાય છે જેનો આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરશું એટલે કે હવે 8મા ધોરણનું જે વૈદિક ગણિત આવશે એની અંદર
17, 37 ને 47 જેવી સંખ્યાનો અભ્યાસ કરવાનો થશે. હવે આવ્યો મહાવરો 2. મહાવરો 2 ની ગણતરી કરીએ શરૂ. તો પહેલા કેટલા આપ્યા છે? 45, 78. કોના દ્વારા? ધન આશ્લેષક 5 દ્વારા. એટલે કે દરેક સંખ્યાનો એકમનો અંકને આપણે 5 વડે ગુણવાના છે અને 7 વડે વિભાજિત ચકાસવાની છે. તો 45, 78. સરવાળો કરવાનો. ધન છે એના માટે 8 દૂર કરીએ. 5 8 40. 7 ના 7, 5 ને 4 9 ને 4 ના 4. હજી આપણે 7 દૂર કરીશું. 7 પંચા 35 થાય. 9 ને 5 14, બધી 1 4 ને 4 8. તો 84 એ 7 વડે વિભાજ્ય સંખ્યા છે. તો કે હા, 12 + 7 84 થાય. તો કે આપેલી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. તો કેવી છે? વિભાજ્ય છે. તો આપણે આ લખીશું. ત્યાર પછી 67 0 6 એકમનો દૂર કરો ને 5 વડે ગુણો ને 6 50 30. આમાં ઉમેરીએ તો 0 6 ને 3 7 ને 3 10 વધી 1. હજી એકમનો અંક 0 0 ને 5 વડે ગુણો તો જવાબ 0 હશે. જેવું છેલ્લે વધશે કેટલા? 0 ઉમેરીશું આની અંદર તો મળશે આપણને ફરીથી 70. 70 એ 7 વડે વિભાજ્ય સંખ્યા છે. તો કે આ પણ વિભાજ્ય છે. ત્યાર પછી 70,038. અહીં બહુ મોટી સંખ્યા આપી દીધી, પણ આપણે તો જે આપણો નિયમ છે વૈદિક ગણિતનો એ જ રીતે આપણે બધા દાખલા ગણીશું. એકમનો અંક દૂર કરવો એટલે 5 8 40 થાય. અહીં આવી ગયા 43 0 અને હવે ફરીથી એકમનો અંક આપણે દૂર કરવો એટલે થશે 15. 4 ને 5 9 1 નો 1 7 ના 7. હજી આ 9 એકમનો અંક દૂર કરો. 9 50 થશે 45. 5 ને 6 7 ને 4 11. 116 ને તમે 7 વડે ભાગી શકો છો. તો આ પણ આપણો જવાબ આવશે. હજી લખીએ, એક અંક દૂર કરીએ. જ્યાં સુધી આપણે 2 અંકમાં નહીં આવે, સરળતાથી ખબર ન પડે ત્યાં સુધી ગણવાનું. 5 6 30. 1 ને 1 3 ને 4. કેટલા અંકમાં જવાબ આવ્યો? 2 અંકમાં જવાબ આવી ગયો. તો 41 ને આપણે 2 વડે 7 વડે ભાગી શકીએ? તો કે ના. તો અહીં આપણો જવાબ 41 જે આ વિભાજ્ય સંખ્યા નથી. આને આપણે ફરીથી ચકાસવી હોય તો આપણે સાદી રીતે ચકાસવી. સંખ્યા 7 0 આ 0 ઉપર જશે. અહીં પણ 0 જશે. ઉપરથી આવશે 3 ને 8. આનું ભાગાકાર કરો તો 7 5 35 થાય. એટલે શેષ કેટલી વધી જાય છે? 3 શેષ વધશે. તો આપણો આ ભાગ ચાલશે નહીં. એટલે કે આ સંખ્યા 7 વડે વિભાજ્ય નથી. 64,162 પ્લસ કરો કેટલા? તો એકમનો અંક દૂર કરવાનો અને એને 5 વડે ગુણીએ એટલે થશે 10. એટલે જવાબ મળશે 64 26. હજી એકમનો અંક દૂર કરો એટલે ઉમેરાશે 30. કેમ? તો કે 5 વડે ગુણવાના છે. આ એકમનો અંક જે 6 છે, 6 ને 5 વડે ગુણીએ એટલે આપણો જવાબ મળે 30. 2 ના 2 4 ને 3 7 ને 6 ના 6. હજી પણ એકમનો અંક દૂર કરીએ એટલે ઉમેરાશે 10. એટલે જવાબ આવશે 77. તો 11 + 77 થાય. તો આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. તો કે હા. હવે ઋણ આશ્લેષક 2 દ્વારા નીચેની સંખ્યાઓને ચકાસવાની છે. આટલી વાર આપણે પ્લસ કરતા હતા 5 વડે ગુણીને. હવે શું કરવાના? તો 2 વડે ગુણીશું અને એને માઈનસ કરશું. 25,176. તો 25,176 6 દૂર કરો
એમાંથી કેટલા 6 દુના 12 7 માંથી 2 જાય તો 5 1 માંથી 1 જાય તો 0 5 ના 5 અને 2 ના 2 હવે ફરીથી એક સંખ્યા બાદ કરો એટલે આવશે 5 દુના 10 બાદ લો તો 0 5 ને 4 એટલે 4 2 ના 2 આને શૂન્ય ને બાદ લો શૂન્ય ની સાથે કોઈ પણ સંખ્યાને શૂન્ય નો ગુણાકાર કરો તો જવાબ શૂન્ય મળે એટલે શૂન્ય બાદ કરીએ તો 24 જવાબ વધે 24 એ 7 વડે વિભાજ્ય સંખ્યા નથી તો આ પણ જવાબ આવશે ના ત્યાર પછી 39,567 માઇનસ કરવાના કેટલા તો કે એકમનો બાજુ કરીને 7 ને 7 ગુણ્યા 2 કરી એટલે મળ્યા 14 14 બાજુ કરો 39 56 માંથી 6 માંથી 4 જાય તો 2 5 માંથી 4 જાય તો 1 જાય તો 4 ને 39 ના 39 હજી એક આ બાજુ કરો અને 7 દૂર 14 જવાબ આવે 0 8 ને 3 હજી આ શૂન્ય ને 2 વડે ગુણાકાર કરશો જવાબ મળશે 0 તો કે 38 એ સંખ્યા વિભાજ્ય સંખ્યા નથી એટલે કે 39,567 આ પણ સંખ્યા વિભાજ્ય નથી ત્યાર પછી 23,282 એને 7 ને વિભાજ્ય કરી તો 2 દુના 4 બાદ કરો એટલે વધ્યા 23 24 હજી એકમ નામ અને બાદ કરો એટલે 4 દુના 8 થશે 32 માંથી 8 બાદ કરીએ તો જવાબ મળે 24 હજી આ 4 ના 8 બાદ કરો એકમ નામ બાદ કરીએ 2 વડે ગુણીએ છીએ દર વખતે તેને અહીંયા આવી 8 22 માંથી 8 જાય તો જવાબ આવે 14 14 એ 7 વડે વિભાજ્ય સંખ્યા છે માટે આ વિભાજ્ય સંખ્યા આવશે ત્યાર પછી 22,680 એનું 2 વડે છેદ કરવાનું ઋણાત્મક નિશેષક 0 વડે ગણશો તો જવાબ 0 થઈ જશે એટલે સંખ્યા ફરીથી એ જ વધશે હવે 8 બાદ કરો એટલે કે 8 દુના 16 2 1 અને 0 0 ને ફરીથી 0 વડે ગુણશો એટલે 0 જવાબ આવશે વધે કેટલા 21 તો આ પણ સંખ્યા જે વિભાજ્ય સંખ્યા છે હવે આપણે ફરીથી એકમનો અંક હવે આપણે એકમનો અંક કેટલો 3 હોય તેવી ભાજક સંખ્યાના આશ્લેષકો કેવી રીતે મળશે તે કોષ્ટક પછી નક્કી કરશું અત્યાર સુધી આપણે 7 જે આપ્યો હોય એકમનો અંક એટલે કે 7 નો આશ્લેષક હતો એના વડે ગુણાકાર કર્યો છે હવે આપણે 3 વડે ગુણાકાર કરવાનો થાય છે હવે ભાજક પ્રભાવી ભાજક એકાધિક કરતા મળતી શૂન્ય સંખ્યા શૂન્ય દૂર કરતા ધન આશ્લેષક અને ભાજકમાંથી ધન આશ્લેષક બાદ કરતા ઋણ આશ્લેષક મળે છે તો કે જેનો એકમનો અંક 3 હોય એવી સંખ્યાઓનો હવે આપણે ધન આશ્લેષક અને ઋણ આશ્લેષક શોધવાના છે અત્યાર સુધી આપણે કોના તો કે એકમનો અંક 7 હતો એના ધન અને ઋણ આશ્લેષક શોધ્યા હતા પહેલા શોધ્યું તો 7 17 27 37 47 57 87 અને 57 અત્યારે આપણે હવે શોધવાના કોના જેનો એકમનો અંક 3 છે એ કે 3 ને 3 વડે ગુણીએ તો આપણને જવાબ મળશે 9 આ 9 એ એનો પ્રભાવી ભાજક છે અને 9 માં 1 ઉમેરીએ એટલે મળશે 10 જો 10 જે મળ્યા એકાધિક સંખ્યા કરતા 10 મળશે 10 માંથી એક શૂન્ય બાદ કરીએ તો જે મળશે 1 ને 1 એ 3 નો ધનાત્મક આશ્લેષક કહેવાય છે અને આ જે 3 આપ્યા એક જે મૂળ ભાજક સંખ્યા એમાંથી આપણે એક બાદ કરીએ તો આપણને જે મળશે 2 એ 2 એ ઋણાત્મક આશ્લેષક છે ત્યાર પછી 13 ને 3 વડે ગુણો એટલે 39 મળશે એમાં એક ઉમેરશો એટલે 40 મળશે શૂન્ય દૂર કરીએ તો ધન આશ્લેષક આપણને 4 મળે અને 13 માંથી 4 બાદ કરો એટલે આપણને જવાબ 9 એ ઋણ આશ્લેષક છે એકમનો આ કોના ધન અને ઋણ તો કે જેનો એકમનો અંક 3 છે એ ત્યાર પછી 23 ને 3 વડે ગુણો એટલે 69 જવાબ મળે ધન એક ઉમેરી એટલે 70 થશે
70 માંથી શૂન્ય બાદ કરો એટલે 7 એ ધન આશ્લેષક અને 23 માંથી 7 જાય તો વધ્યા 16 એ ઋણ આશ્લેષક છે. 33 ને 3 વડે ગુણો એટલે 99 થશે. 99 નો 1 ઉમેરો એટલે 100. એક જ આપણે શૂન્ય બાદ કરીએ તો આમાં પણ એક શૂન્ય બાદ કર્યું જવાબ મળ્યો 10. 10 એ ધન આશ્લેષક અને 23 એ ઋણ આશ્લેષક છે. એ જ રીતે કોષ્ટક 4 આપેલું છે. પ્રભાવી ભાજક 7 વડે ગુણતા. પહેલામાં પણ આપણે 3 અને 7 વડે ગુણીએ અને આમાં પણ આપણે 3 અને 7 વડે ગુણીશું. 3 ને 7 વડે ગુણીએ તો જવાબ મળે 21. 21 માંથી 1 બાદ કરો એટલે 20 મળે ને 20 બાદ માંથી શૂન્ય બાદ કરો એટલે જે 2 મળ્યો એ 3 નો ગુણાત્મક આશ્લેષક કહેવાય છે. અને 3 માંથી 2 બાદ કરો એટલે જવાબ મળશે 1 જે આનો ધનાત્મક આશ્લેષક છે. 13 ને 7 વડે ગુણો એટલે જવાબ મળશે 91. 91 માંથી 1 બાદ કરો એટલે 90 થાય જે એકાધિક પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે પહેલા કરતા 1 ઓછી સંખ્યા. ને આમાંથી શૂન્ય બાદ કરતા જવાબ મળશે 9. 9 એ 13 નું ઋણ આશ્લેષક છે. ને 13 માંથી 9 બાદ કરીએ એટલે આપણને જવાબ 4 મળે. 23 નો 3 7 વડે ગુણાકાર કરશું એટલે 161 જવાબ મળશે. એમાંથી 1 બાદ કરીએ એટલે 160. 160 માંથી આપણે 1 શૂન્ય બાદ કરીએ એટલે જવાબ મળે 16 એ ઋણ આશ્લેષક અને 23 માંથી 16 જાય તો વધે 7 એ ધન આશ્લેષક છે. 33 ને 7 વડે ગુણો એટલે 231. 231 માંથી 1 બાદ કરો એટલે જવાબ મળે 230 અને 230 માંથી 1 શૂન્ય બાદ કરતા 23 મળશે. એટલે 23 એ ઋણ આશ્લેષક છે અને 33 માંથી 23 જાય એટલે 10 એ ધન આશ્લેષક છે. તો તમે આ બંને જે કોષ્ટક જોયા જેનો એકમનો અંક 7 હતો ને એનો ધન આશ્લેષક મોટો હતો ને ઋણ આશ્લેષક નાનો હતો. જ્યારે એકમનો અંક 3 છે એનો ધન આશ્લેષક નાનો છે અને ઋણ આશ્લેષક એ મોટો છે. આહારા 1 ની અંદર ભૂલ કરી હતી એ જોઈ લઈએ કઈ ભૂલ કરી હતી તમને બતાવો. કદાચ અહીં 17 નો પ્રભાવી ભાજક કીધું હતું. 17 નો પ્રભાવી ભાજક તો 17 નો પ્રભાવી ભાજક કેટલો થતો હતો? 17 તારી 51 ને 17 સત્તા 119. તો કે 17 સત્તા 119 થતા હતા અને 17 તારી 51 એટલે એક આ નાની એમથી ભૂલ થઈ ગઈ હતી. અહીં જવાબ આવશે 51 અને અહીં 119 જવાબ આવશે. તો માનો 3 તો ખાલી જગ્યા પૂરો કે 13 નો પ્રભાવી ભાજક તો 13 ને 3 વડે ગુણો તો થશે 13 તારી 39 અને 13 ને 7 વડે ગુણો તો 13 સત્તા થશે 91. બરાબર. પછી 99 નો એકાધિક થશે 100. 99 ની અંદર 1 ઉમેરીએ એટલે 100 મળશે. 23 નો ધન આશ્લેષક શોધો. 23 ને આપણે 3 વડે ગુણવાના. કેટલા મળે? 69. એમાં 1 ઉમેરો એટલે મળ્યા 70. 70 એટલે 7. 7 એ આપણો ધન આશ્લેષક છે. 33 નો આપણને ખબર ઋણ આશ્લેષક લખવાનો છે. ઋણ આશ્લેષક આપણે ફરીથી શોધીએ તો 33 ગુણ્યા 3 કરો એટલે મળશે 99 અને એનો એકાધિક થશે 100. 100 માંથી 1 બાદ કરતા મળશે 10 અને 33 માંથી 10 બાદ કરીએ તો આપણને મળશે જવાબ 23. 23 એ 33 નો ઋણ આશ્લેષક છે. 130 શૂન્ય સંખ્યામાંથી શૂન્ય બાદ કરતા 13 આશ્લેષક મળે છે. હવે અહીં ઉદાહરણ આપેલા છે. 13 વડે વિભાજ્યતા ચકાસો. ઉદાહરણ નંબર
ધન આશ્લેષક 4 દ્વારા 11 છે તમને 13 વડે વિભાજ્યતા જોવાની છે. કઈ લખો 11 44 એકમનો દૂર કરો અને 4 વડે ગુણો ચોખ્ખું ચોખ્ખું થાય 16. ધન છે એટલે આપણે પ્લસ કરીશું. 4 ને 10 વધી 1 1 ને 1 2 ને 3 1 ના 1 આ શૂન્ય વડે કોઈ પણ ગુણતા શૂન્ય જવાબ મળે. જ્યારે 13 મળે એ 13 વડે વિભાજ્ય સંખ્યા છે એવું કહી શકાય છે. અહીં તમને પગલા આપે એ પ્રમાણે જઈએ તો એકમનો 4 દૂર કરો પછી જે 4 દૂર કર્યા એ અને 4 ધન વિશ્લેષક આશ્લેષક છે એનો ગુણાકાર કરશો 16 ઉમેરો 16 ઉમેરશો એટલે જવાબમાં તમને મળશે 130. 130 નું શૂન્ય દૂર કરી એમાં 4 વડે ગુણ તો શૂન્ય ને 4 વડે ગુણ જવાબ શૂન્ય મળશે એટલે વધે ખાલી 13 13 વિભાજિત સંખ્યા છે. ત્યાર પછી ઋણ આશ્લેષક 9 દ્વારા 11 ચુમ્માલીસ ઋણ આશ્લેષક 9 દ્વારા ચકાસો તો એકમનું દૂર કરો 9 ચોક થશે 36. આવી ચાલશે નહીં તો આપણે વૈદિક ગણિતની રીતે 6 નો પૂરક સંખ્યા થાય 4 તો 4 ને 4 એકાધિક સંખ્યા 1. હવે 1 માંથી ફરીથી ભાગ ચાલશે નહીં તો 11 માંથી સીધા 4 બાદ કરો તો જવાબ મળશે 7. વૈદિક ગણિતની રીતે કરો તો આગળ એક ટપકું મૂકો અને 4 ની પૂરક સંખ્યા આવે 6 અને ઉપરની એક સંખ્યા 7 તો 1 ને 6 7 થશે એટલે કે 78 78 ને 13 વડે વિભાજ્ય સંખ્યા છે 13 6 તો 78 થશે. ત્યાર પછી ઉદાહરણ 7 ધન આશ્લેષક 4 દ્વારા 12 ને 13 વડે વિભાજ્ય ચકાસો. 12 ને 13 વડે વિભાજ્યતા ચકાસવાનું કોને 4 3 દૂર કરો 3 ચોક 12 3 2 5 2 ને 3 1 ના ફરીથી 5 દૂર કરો 5 ચોક 20 3 ને 3 તો 33 33 એ 3 વડે વિભાજ્ય સંખ્યા છે તો 12 33 3 વડે 13 વડે વિભાજ્ય સંખ્યા કહેવાશે. તો ભાઈ જવાબમાં આપણને 33 3 વડે વિભાજિત સંખ્યા 13 કરી 39 થાય તો 33 વિભાજિત થશે બોલવામાં મિસ્ટેક થાય 33 13 કરી 39 થાય તો 33 એ 39 થી નાની સંખ્યા છે અને 13 26 થી મોટી છે તો એ 12 થી એ પણ 13 વડે વિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. તો ધન આશ્લેષક દ્વારા 4 દ્વારા 31 8 89 ને 13 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું. કોના દ્વારા 4 દ્વારા 4 ને 9 ચોક 36 ઉમેરો. જ્યારે ઋણ આશ્લેષક હોય ત્યારે બાદ કરીશું ને ધન આશ્લેષક દ્વારા ગુણીશું ત્યારે પ્લસ કરીશું. તો કે 8 ને 6 14 વધી 8 ને 4 12 વધી 1 2 ને 3 ના 3 4 બાદ ફરીથી સાઈડમાં કાઢવું એટલે થયા 16. અહીંયા 8 3 અને 3 હજી 8 ને દૂર કરીએ તો 8 ચોક 32 5 અને 6 13 50 65 થાય તો કે આપેલ સંખ્યા ધન આશ્લેષક 4 વડે વિભાજ્ય છે તો 13 વડે પણ વિભાજ્ય સંખ્યા હશે. તો કે આ રીતે. ત્યાર પછી મહાવરો 4 મહાવરા 4 માં નીચે આપેલી સંખ્યાનો 13 વડે વિભાજ્યતા ચકાસવાની છે. આપણે ધન વડે ચકાસવી હોય તો 4 અને ઋણ વડે ચકાસવી હોય તો 9 વડે છેલ્લા આંકડાને દૂર કરી અને ગુણવાના થશે. 728 તો કે આપણે 4 વડે ગુણીએ તો 8 ચોક 32 4 7 ને 3 10 તો કે જવાબ આવ્યો 4. હજી આપણે નાની કરીએ ઘડીઓ ના આવડે તો 4 8 32 2 4 તો 42 એ 13 ના ઘડિયામાં આવે તો કે ના. 13 26 13 તારી 39 13 ચોક 52 થાય તો આ નથી વિભાજ્ય. કેવું ના. ત્યાર પછી 13 42
43. તમે વડે 4 વડે દૂર કરો. 4 દૂના 8. 8 ને 4 12 વડે 4 ને 1. 4 વડે ફરીથી ગુણીશું તો થશે 8. 8 ને 4 12 વડે 1. 1 ને 2 વડે થશે 22. 22 પણ 13 વડે વિભાજ્ય નથી. પછી 89. 89 અને 4 વડે ગુણીશું. 9 ચોક 36 એકમનું દૂર કરીને 8 ને 6 14 વડે 1 10 ને 13 વડે 1 ક્વેશ્ચન 4 વડે ચોખ્ખું ચોખ્ખું 16 6 3 9 3 3 2 9 તો કે 8. 39 એ 13 વડે વિભાજ્ય છે તો આપેલ સંખ્યા વડે પણ વિભાજ્ય છે. 2704 4 વડે ચકાસી. 1 દૂર કરો એટલે ચોખ્ખું ચોખ્ખું 16 થશે. 6 8 2 દૂર કરો 6 ચોક 24 થશે. 12 1 5 13 26 13 39 ને 13 ચોક 52 તો આ પણ વિભાજ્ય છે. પેલી 2 નથી બીજી 2 છે. હવે 82 87 લખીએ 27 તો 7 ચોક 28 શૂન્ય અહીં થશે 5 અને 8. શૂન્ય નો કોઈ પણ સાથે ગુણાકાર કરવાથી જવાબ શૂન્ય મળે છે. 85 જવાબ આવે તો 13 7 51 થાય તો જવાબમાં 85 આવતા નથી. 13 6 78 થાય તો એ બંનેની વચ્ચેની સંખ્યા તો વિભાજ્ય નથી. 58 50 શૂન્ય થી કોઈ મતલબ જ નહીં. આપણે શૂન્ય તો કાઢી દેવાનું. એના પછીની સંખ્યા 5. 4 વડે ગુણો 5 જો 20 8 અને 7 સરવાળો કરતા 78 મળે તો આ વિભાજ્ય સંખ્યા છે. 20592 2 દૂર કરો 4 વડે ગુણતા એટલે 8 હશે. 8 દુ 16 17 વધી 1 6 2 0 2 7 દૂર કરો એટલે થશે 14. 2 રકમ 6 4 10 થાય વડે 1 ને 1 2 શૂન્ય વડે જવાબ છેલ્લે આવે તો આપણે આગળ ગણતરી કરતા નથી તો જવાબ આવ્યો 22. તો આ 13 વડે વિભાજ્ય નથી. ત્યાર પછી 68 54 ચોખ્ખું ચોખ્ખું 16 6 5 11 4 5 6 68 1 ચોક 4 0 1 9 અને 6 શૂન્ય આવી ગયા. 69 તેરના ક્રિયામાં આવતા નથી. 23 તરી 69 થયા પણ આપણે 13 કરી 39 1352 13 50 65 એટલે 65 થી વધારે છે ને 78 થી ઓછા છે તો એ સંખ્યા પણ વિભાજ્ય સંખ્યા નથી. તો આ રીતે અહીં આપણો દાખલો 4 પણ પૂર્ણ થાય છે. તો અહીં આપણું પ્રકરણ 7 વિભાજ્યતાઓ અને પ્રકરણ 5 વિભાજ્યતાઓ પૂરું થાય. હવે ફરીથી મળીશું એક નવા ચેપ્ટરમાં. નવું ચેપ્ટર કયું છે? પ્રકરણ 6 ઋણાંકથી ઘડિયાળની રચના. ત્યાં સુધી લઈશું વિદાય અને ફરીથી ઘડિયા નામના ચેપ્ટરમાં મળશું. જો તમે મારી YouTube ચેનલ ઉપર નવા હો તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવા જ અવનવા વિડીયો તમને નવા મળતા રહેશે. થેન્ક યુ સો મચ.